સૌને મારા નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના કોમર્સ વિભાગ અને IQSL દ્વારા આયોજિત શિક્ષણનું મહત્વ વિષય ઉપર આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, જેમને સાંભળવા તમે સૌ આતુર છો એવા આદરણીય હિતેશભાઈ, એમની જોડે પધારેલા બેન અંકિતાબેન, વિશાલભાઈ, કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર ઈશ્વરભાઈ ચૌધરી, તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ. આ વિષય તમે જોઈ રહ્યા છો, બોર્ડ ઉપર નિર્દેશિત છે અને આપણને બેન લીનાએ પણ કહ્યું કે ધોરણ 1થી માંડી અને કોલેજના બીજા ત્રીજા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છો ત્યારે શિક્ષણ જ તમે પ્રાપ્ત કરી રહ્યા છો. તો શિક્ષણનું મહત્વ શું હોઈ શકે? એનું પહેલું મહત્વ સમજવું તો રિંકુ માટે એકવાર જોરદાર તાળી પાડી દો. કારણ કે આ પ્લેટફોર્મ પરથી કદાચ એણે પ્રથમ વખત પ્રાર્થના રજૂ કરી હશે, પણ ખૂબ સુંદર શબ્દો, ખૂબ સુંદર લય, ખૂબ સુંદર તાલ. આ બધી વસ્તુ અને ઘણી બધી વસ્તુ રિયાઝથી નથી આવતી, શિક્ષણથી નથી આવતી, અંદરથી આવે છે. આપ સૌને ખબર હશે કે આપણી પાસે મંડકો ઉપનિષદમાં બે પ્રકારની વિદ્યા છે. એક પરાવિદ્યા, બીજી અપરાવિદ્યા. અપરાવિદ્યાનું આપણે તમામ વિદ્યાર્થી અવસ્થામાં અને અમારી પછી પણ તમામ પ્રકારનું જ્ઞાન જે પ્રાપ્ત કરીએ છીએ, તમામ પ્રકારનું ભૂગોળ છે, અર્થશાસ્ત્ર છે, બધા જે વિષયો છે, ગીતા, મહાભારત, બધું જે છે એ બધી અપરાવિદ્યા છે. મુંડક ઉપનિષદમાં એવું કહે છે કે પરાવિદ્યાનું જ્ઞાન હોવું જોઈએ. અને પરાવિદ્યાનું જ્ઞાન ક્યાં મળતું? તો કે ગુરુકુળોમાં મળતું. ગુરુના આશ્રમમાં બાળકની 12 વર્ષની ઉંમર થતી પછી ગુરુના આશ્રમમાં મૂકવામાં આવતું. દીકરાઓ, અમારા વખતે ઉંમર ઘટીને 7 વર્ષ થઈ અને અમે નિશાળમાં ગયા, અને તમારી ઉંમર 2 વર્ષની થઈ અને તમે નિશાળમાં ગયા, પ્લે ગ્રુપમાં ગયા, કે તમે સિનિયર કેજી, જુનિયર કેજી અને પ્રથમમાં પછી તમે આવ્યા હશો. ગુરુકુળની અંદર 12 વર્ષે બાળક જતું. 12 વર્ષ શિક્ષા પ્રાપ્ત કર્યા પછી, શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી, સંસ્કારો પ્રાપ્ત કર્યા પછી એનો દીક્ષાંત સમારંભ યોજાતો, જેને આપણે કોન્વોકેશન કહીએ છીએ. આ દીક્ષાંત સમારંભના છાંદોગ્ય ઉપનિષદમાં બહુ સ્પષ્ટ કહ્યું છે. આપણા વેદો, પુરાણો, ઉપનિષદો દીકરાઓ વાંચવા જેવા છે, અભ્યાસ કરવા છે, ગ્રહણ કરવા, હૃદયસ્થ કરવા જેવા છે. એમાંથી આજે પણ આપણે નવું શીખી શકીએ છીએ મિત્રો. અને એમાં કહે છે, પહેલું કહે છે દીક્ષાંત પ્રવચનની અંદર, કોણ કહે છે? ગુરુ પોતાના શિષ્યોને કહે છે, માતૃદેવો ભવ. હે શિષ્ય, આ સાચું શિક્ષણ છે દીકરાઓ. માતાને દેવ માન છે. આજની સિચ્યુએશન એ છે, કોલેજની દીકરીઓ, કોલેજના દીકરાઓ એમ કે મમ્મી તને સમજ નહીં પડે. કેટલી નોનસેન્સ વાત છે મિત્રો. તમે કેવી રીતે કહી શકો મમ્મીને તમને સમજ નથી પડતી? જેણે જન્મ આપ્યા પછી તમને કશી સમજ નહોતી પડતી, તમે રડ્યા તો એને સમજ પડી કે તમને શું જોઈએ છે. તમે કેવી રીતે આવા શબ્દ યુઝ કરી શકો છો, વાપરી શકો છો? માતૃદેવો ભવ, કે શિષ્ય, હે વત્સ, માતાને દેવ સમાન માન છે. પૃથ્વી ઉપર ભગવાનનું બીજું અવતરણ એ માં છે. આ સાચું શિક્ષણ છે. બીજું કેવું છે? પિતૃદેવો ભવ. હે શિષ્ય, પિતાને દેવ માન છે. ત્રીજું કયું? આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવ છે, ઋષિ છે. ચોથું કીધું અતિથિ દેવો ભવ. જેની કોઈ તિથિ નક્કી નથી, એ અતિથિ છે, એ પણ દેવ છે. પછી તો બહુ બધી પરંપરાઓ કહી છે એમણે. કામ કરવામાં ક્યારેય આળસ નહીં કરીશ ને વગેરે વગેરે, બધું નહીં કહી શકું, સમય લિમિટેડ છે માટે. પણ આ જે શિક્ષણ સાચા અર્થમાં જેને કેળવણી કહીએ છીએ તે આપવામાં આવતી હતી શાળા, સ્કૂલ, કોલેજોમાં આજે બિલકુલ 0 લેવલ ઉપર છે. હું ખૂબ સદભાગી છું કે ગારડા કોલેજનો જ વિદ્યાર્થી રહ્યો છું અને આજે ઇન્ચાર્જ પ્રિન્સિપાલના રૂપમાં કામ કરી રહ્યો છું. ત્યારે
ગારડા કોલેજ માટે મેં પ્રતિજ્ઞા કરી છે કે મારા દીકરા દીકરી આવતીકાલે જે પણ બને, પણ ભારત માતાના ચરણોમાં મારે એવા દીકરા દીકરીઓ પ્રેઝન્ટ કરવા છે કે જે શ્રેષ્ઠ માનવો હોય. અને હું ખાતરી સાથે કહું છું કે ગારડા કોલેજ શ્રેષ્ઠ માનવો બનાવવાની ઇન્સ્ટિટ્યૂટ છે. મેં કાલે પણ કહ્યું છે, મારા દીકરા દીકરા આવતી કંઈ પણ બનશે પણ શ્રેષ્ઠ માનવ બનશે એ મારી પ્રતિજ્ઞા છે. ભારત માતાના ચરણોમાં શ્રેષ્ઠ માનવોની જરૂર છે મિત્રો. માણસો તો બહુ બધા છે, ચીનને પણ આપણી વસ્તી વટાવી ચૂકી છે. ત્યારે શિક્ષણની સાથે જરૂરી છે તે ગારડા કોલેજ પ્રોવાઈડ કરે, સંસ્કાર જરૂરી છે. હું એક જ વાત કરીને પૂર્ણ કરું. જ્યાં શિક્ષણનું જે મહત્વનું હાર્દ રહેલું છે, ડેપ ઓફ ધ ડેપ્થ, જે ઊંડાણ રહેલું છે, એક જ વાત છે. નીતિ શતકનો 75મા શ્લોકમાં રાજઋષિ ભર્તૃહરિ કહે છે, ખૂબ સુંદર વાત કહે છે. એમ કહે છે કે માણસોના મુખ્ય 4 પ્રકાર છે. મને બહુ જ હૃદયસ્પર્શી લાગે છે, કારણ ઘણી જગ્યાએ મેં મારા પ્રવચનોની અંદર વાત મૂકી છે, કારણ કે એના કર્યા વગર હું રહી જ નહીં શકું. શિક્ષણની વાત કરતા હોય તે વખતે તો ક્યારે પણ નહીં રહી શકું. એ કહે છે કે માણસના મુખ્ય 4 પ્રકાર છે. પહેલો પ્રકાર, નિસ્વાર્થ ભાવે જે વ્યક્તિ બીજાનું કામ કરી આપે, સેવા કરે, શ્રેષ્ઠ જનઃ, શ્રેષ્ઠ માનવો છે. મને ગર્વ છે એ વાતનું. કહેતા પણ મારી છાતી ગજ ગજ એટલા માટે ફૂલે છે કે મારા મનોવિજ્ઞાનના દીકરાઓ રોજ 5 રૂપિયાનું દાન કરે છે. રોજ નિસ્વાર્થ ભાવે એક કર્તવ્ય કર્મ, એક સત્કર્મ કરે છે કે જેમાં પોતાનો કોઈ સ્વાર્થ નથી. એ ગાયને રોટલી આપે છે, કૂતરાને રોટલી, કંઈ પણ પક્ષીને ચણ નાખે છે. હું ગર્વ લઈ શકું છું. અને કદાચ 5 રૂપિયાનું દાન પણ ન કરી શકે તે લોકો 6 પ્રેયર કરે છે મિત્રો. આપને જાણીને આશ્ચર્ય થશે. પહેલી પ્રેયર કરે છે, હોસ્પિટલ પાસેથી પસાર થતા હોય ત્યારે, હે પ્રભુ હોસ્પિટલમાં કોણ દાખલ. આ સાચું શિક્ષણ છે મિત્રો, જેને આપણે ગળથૂતીમાંથી ભૂલી ચૂક્યા છે. હે પ્રભુ હોસ્પિટલમાં કોણ દાખલ છે, બિલકુલ ઓળખતો નથી, મને ખબર પણ નથી, પણ જલ્દી સાજા કરીને ઘરે મોકલો. પહેલી પ્રેયર છે. બીજી પ્રેયર બચ્ચાઓ મારા એ કરે છે. હું ગર્વ સાથે કહું છું, જ્યારે એમ્બ્યુલન્સ પસાર થતી હોય સાયરન સાથે, કોને લઈ જઈ રહી છે, કોને લાવી રહી છે, બિલકુલ ખબર નથી, પણ જે પણ તકલીફમાં જલ્દી સાજો કરીને ઘરે મોકલ મિત્રો. સ્મશાન પાસેથી પસાર થાય છે ત્યારે કહે છે, હે પ્રભુ મૃતાત્માને શાંતિ આપજો. બિલકુલ ઓળખતા નથી અંદર કોણ છે. આ 3 પ્રાર્થના વોલેન્ટરી જ્યારે જ્યારે નીકળીએ ત્યારે કરવાની છે. 3 પ્રાર્થના કમ્પલસરી છે, જે મારા બાળકો કરે છે. મને ગર્વ છે એ વાતનું. નાના બાળકની માં ક્યારેય મૃત્યુ નહીં પામો, આ સાચી પ્રેયર છે. યુવાન પત્નીનો પતિ ક્યારેય મૃત્યુ નહીં પામો. અને ત્રીજી પ્રેયર છે કે વૃદ્ધ મા બાપનો દીકરો ક્યારેય મૃત્યુ નહીં પામો. આ સાચી પ્રાર્થના છે. રાજઋષિ ભર્તૃહરિ પોતાની વાતમાં 75મા નીતિ શતક શ્લોકમાં સ્પષ્ટ કહે છે કે 4 પ્રકાર નિસ્વાર્થ ભાવે જે કર્તવ્ય કર્મ કરે છે. આપ સૌને વિનંતી કરું છું, આટલી મોટી સંખ્યા જ્યારે વિદ્યાર્થીઓ બેઠા છે ત્યારે દીકરા દીકરીઓ, આજથી પ્રતિજ્ઞા કરજો કે નિસ્વાર્થ ભાવે એક કામ કરવું, જેમાં બિલકુલ આપણો સ્વાર્થ નથી, બિલકુલ સ્વાર્થ નથી, એવું કામ કરવું. સ્વાર્થ માટે તો દુનિયા કામ કરે છે યાર. અરે નિસ્વાર્થ ભાવ, કોઈના ચહેરા પર સ્માઇલ પણ લાવી દો ને, કોઈને એક ફોન પણ કરી દો ને. આ નિસ્વાર્થ ભાવનો સત્કર્મ છે મિત્રો. ગાયને તમે ઘાસ નાખો ને તે બી સત્કર્મ છે. શ્રેષ્ઠ જનઃ, શ્રેષ્ઠ માનવો છે. બીજું કહે છે પોતાનો સ્વાર્થ સધાઈ જાય. પોતાના સ્વાર્થમાં રાજઋષિ ભર્તૃહરિ કહે છે, પોતાના સ્વાર્થને કોઈ આંચ નહીં આવે અને બીજાનું કામ કરી આપે, એ સામાન્ય જનઃ, સામાન્ય માણસો છે. ત્રીજું કહે છે કે પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન કરે છે, એ કહે છે રાક્ષસ છે. પ્રશ્ન થાય છે કે આવું લોકો કરે છે? યસ, એબ્સોલ્યુટલી કરે છે. કે જે બાળક ટોપ આવ્યો સાયન્સ પ્રવાહની અંદર, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સન્માન કરતા હોય, ડીઓ સન્માન કરતા, આચાર્ય સન્માન સ્કૂલના કરતા હોય, એ બાળક જ્યારે મેડિકલમાં પ્રવેશ કરે છે અને મેડિકલમાં પ્રવેશ કરીને આવનારા 5-7 વર્ષમાં ડોક્ટર બને છે, સર્જન બને છે, અને સર્જન બન્યા પછી જેને માત્ર છાતીમાં જરાક દુખાવો થયો છે, અમારી પાસે ઘણી બધી હોસ્પિટલ લિસ્ટ છે કે જેને છાતીમાં 10 રૂપિયાની ટેબ્લેટથી સારો થઈ શકતો માણસ એસિડિટીના કારણે છાતીમાં દુખતું હતું, એ માણસને સ્ટેન મૂકી દીધા. કેટલી હોસ્પિટલ એવી છે મિત્રો, પેકેજ આપે, સ્ટેન પણ નથી મૂકતી. આ માણસો તમારી જેવા, મારી જેવા, ડિક્ટો ટુ ડિક્ટો આપણી જેવા જ દેખાય, પણ માણસની શું હોય, અંદરથી રાક્ષસ હોય છે. રાજઋષિ ભર્તૃહરિ 100% સાચા છે. જે લોકો કરપ્શન કરે છે, આપણું કોઈ પણ કામ પૈસા વગર નથી થતું. બતાવો મને. આઈએએસ ઓફિસર ટોપ લેવલના સાહેબ, આઈપીએસ આઈએએસ ની પરીક્ષા પાસ કરી કોઈ સહેલો વિષય નથી મિત્રો. આપ સૌ જાણો છો કેટલી ગંભીર બાબત છે યુપીએસસી એક્ઝામ ક્રેક કરવી. ટોપ લેવલનો અધિકારી 1500 કરોડનું જમીન કૌભાંડ કરે છે.
આઈએસ ઓફિસર. કેમ? શિક્ષણ ઉત્તમ કક્ષાનું છે, સંસ્કાર બિલકુલ નથી. અને સંસ્કાર વગરનું શિક્ષણ એટમ બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ કરતા આપણે ખતરનાક છે. હું સૌને વિનંતી કરું છું દીકરાઓ કે જીવનનો એક પ્રતિજ્ઞા કરજો કે ક્યારેય કોઈ પાસે 5 પૈસા હરામ ન લેશો નહીં. આ સાચું શિક્ષણ છે. અને ચોથું કહે છે કે પોતાને કોઈ લેવા દેવા નહીં છતાં સામેવાળાને નુકસાન કરે છે એમ તો શું નામ આપવું રાજર્ષિ ભરતું મને ખબર નથી પડતી. નીચમાં નીચ, રાક્ષસ કરતા પણ નીચ કોટીનો માણસ છું. મિત્રો, આપ સૌ શાંત ચિત્તે વિચારજો કે આપણે નિસ્વાર્થ ભાવે સત્કર્મ કરવું છે તો શ્રેષ્ઠ માનવ બનવું છે. અને મારું સપનું, ગારડા કોલેજનું સપનું, તમામ મારા અધ્યાપકોનું સપનું એ જ છે કે તમે શ્રેષ્ઠ માનવ બનો. આવતીકાલે નોકરી પાછળ દોડશે, આવતીકાલે પૈસા તમારી પાછળ દોડશે, ડોન્ટ વરી અબાઉટ ઇટ, પણ તમે શ્રેષ્ઠ માનવ બનશો, દેટ્સ ઓલ. તમારું કર્તવ્ય કર્મ થઈ જશે, ગેરંટી સાથે કહું છું. અને રોજ 5 રૂપિયા દાન કરશો, 5 કરોડ રૂપિયા જમા થશે. એવું નહીં વિચાર કરશો કે સર 5 કરોડ જમા નથી થયા. એ રીતે નહીં આવશે, એ સ્વરૂપમાં બિલકુલ પૈસા નહીં આવશે. પરંતુ તમે સત્કર્મ કરશો એટલે તમે જો વિચારતા હોવ કે સર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પીળા પિતાંબર અને મુરલીધર દેખાય, ના, નહીં દેખાશે. આજ તો આઈફોન 17 લઈને આવશે કૃષ્ણ, તમને ખબર ના હોય તો કહી દઉં. હા, તમે એવું નહીં વિચારો કે કૃષ્ણ એઝ ઇટ ઇઝ દેખાશે. નો, નોટ એટ ઓલ. એ મોબાઈલ લઈને આવશે મિત્રો. સી, તો એક સત્કર્મ આપ સૌથી દિવસમાં થવું જોઈએ, હું બહુ સ્પષ્ટપણે માનું છું. એ સાચું એજ્યુકેશન છે. ઘણી બધી વાત કરી શકાય એમ છે, પણ માત્ર પ્રાથમિક વાત આપ સાથે થોડીક મારે શેર કરવી હતી, એ શેર કરું છું. પણ છેલ્લી અંતિમ વાત એ છે કે સત્કર્મ કરતી વખતે એવું ધ્યાન નહીં રાખશો કે કરવાનું એટલે કરવાનું, મિકેનિકલ નહીં થઈ જશો. મેં એક વખત કહ્યું હતું કે 2 બાળકોને મારી જેવા કોઈ સાહેબ હશે હિતેશભાઈ, તો કેવું સત્કર્મ રોજ એક કરો નિસ્વાર્થ ભાવે. કોઈને રોડ પાર કરો, કંઈ પણ કરો, ટૂંકમાં કોઈ વૃદ્ધને મદદ કરો. તમે બસમાં આવો છો કેટલા લોકો, તો બસમાં તમે ઊભા થઈ જાઓ, સીટ મળી તો વૃદ્ધને જગ્યા આપી દો, કોઈ પ્રેગ્નન્ટ લેડીને જગ્યા આપી દો, કોઈ વૃદ્ધ માતાને જગ્યા આપી દો. આ સત્કર્મ છે. સત્કર્મ કે શોધવા થોડી જવું પડે છે. તો મારી જેવા કોઈ શિક્ષકે સ્કૂલમાં ભણાવ્યું તો 2 બાળકો બીજે દિવસે આવ્યા, એટલા હશે, રહેવાય જ નહીં લોકોથી. એટલે પેલા સરે કહ્યું કે કેમ હસતા છે, એટલે વધારે હશે. આપણને પણ ઘણી વાર જોયું હશે કે આપણે એકવાર હસવાનું સ્ટાર્ટ કરીને પછી રોકાય જ નહીં. હસ્યા જ કરી, જેમ પેલા પૂછે તેમ વધારે હશે. એટલે સર જરા ખીચવાઈ ગયા, એ ચપ, કેમ હસતા છે? એટલે પેલો એક તો જરાક ચૂપ થયો, પણ પેલો બાકીનો જે બીજો દોસ્તારો તો રહી દે, હસ્યા જ કરે. એટલે પેલા ચૂપ થયો, તેને પૂછ્યું શું છે? સરલો ગુસ્સામાં પૂછે. સરલો ગુસ્સે નહીં થવાનો, છતાં ગુસ્સામાં પૂછે શું થયું? એટલે પેલા બાળકે, સર તમે કાલે નહીં કહેલું કે એક સત્કર્મ કરજો, એટલે અમે કરીને આવ્યા. તો અભિનંદન, બહુ સરસ વાત. એમાં હસવાનું આટલું બધું કેમ આવે છે? સર એમાં વાત એવી છે એકચ્યુઅલી એક માસી હતા ને, વૃદ્ધ એકદમ ડોશીમાં હતા ને, એને અમે રોડ પાર કરાવ્યો. તે તો સારું કર્યું સર. અમે એવું નહીં, એને છે ને માસીને એ ત્યાં જ રહેતા હતા, પણ તમે કહેલું ને સત્કર્મ કરો એટલે માસીને પકડીને ખેંચી, ના અલા નહીં લઈ જા, મારું ઘર અહીંયા જ છે, મારે નથી જવાનું, રોડ નથી. સર તમે કહ્યું એટલે ખેંચીને લઈ ગયા ને પેલા નાકે મૂકી આવ્યા. મહેરબાની કરીને આવું સત્કર્મ ક્યારે પણ નહીં કરશો. પણ જેને ખરેખર જરૂર છે ને પાર્લેજી 5 રન બિસ્કિટનું પેકેટ તોડીને આપજો, એના હાથમાં આપશો મિત્રો. આ સત્કર્મ થશે. તો આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આજથી પ્રતિજ્ઞા કરો કે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા તમે કંઈ પણ દાન કરી શકો, કંઈ પણ સત્કર્મ કરો, કંઈ પણ કરો, પણ કરજો. કરશો બધા? સાચું? પ્રોમિસ? કેટલાક તો બોલતા જ નથી. તમે જે દિવસે પૈસા નહીં લાવો તે દિવસે તમારો બાપ બેઠો છે અહીંયા, હું બેઠો છું, તમારે મારી પાસે પૈસા લઈ જવાનું, ક્યારે ચિંતા નહીં કરશો. પણ રોજ 5 રૂપિયાનું સત્કર્મ તમારા હાથે થવું જોઈએ, હું ગેરંટી તમારી પાસે માંગવા માંગુ છું. કરશો બધા? હજી નથી બોલતા? મારે બરાડો નથી પડાવવા? કરશો ને? તમે તમારા અંતરાત્માને કમિટમેન્ટ આપો છો, પાલન કરજો. મારી ચર્ચાને અલ્પ વિરામ આપું છું. ફરી એકવાર હિતેશભાઈને ગારડા કોલેજ પરિવારમાં આવકારતા ખરેખર આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. મારી ચર્ચાને અલ્પ વિરામ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.